विद्यार्थी मित्रों आज आपने 2, 3 અને 4 અંકના વધીવાળા સરવાળા વિશે જોઈશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। એમાં પહેલો એક્ઝામ્પલ છે 325 પ્લસ 595। તો આ બંનેમાં એકમના અંકો 5 5 છે। બંને સંખ્યાઓના એકમના અંકો શું છે? 5 5। તો આપણે 5 એકમના અંકોનો સરવાળો કરીશું। તો એકમનો અંક કયો છે? 5 અને 5। તો 5 ને 5 શું થશે? 10। તો નીચે 0 મૂકીશું અને ઉપર 1 મૂકીશું। હવે 2 અને 9નો સરવાળો કરીશું। તો 2 અને 9 થશે 11। હવે 11 ને એક વધીનો પ્લસ કરવાનો તો 12 થશે। તો 1 નીચે અને 2 નીચે તો 12 થઈ ગયા। ચલો હવે 3 અને 5નો સરવાળો કરવાનો। 3 ને 5 કેટલા થાય? 8। 8 ને એક વધી પ્લસ કરવાની તો થશે 9। તો 920 એ આપણો જવાબ થાય। 920 એ આપણો જવાબ થશે। ચલો એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 459 પ્લસ 148। તો આ બંનેમાં એકમના અંકો કયા છે? તો એકમના અંકો એક 9 છે અને એકમાં 8 છે। તો 9 અને 8નો સરવાળો કરીશું। તો 9 અને 8 કેટલા થશે? 17। તો 17 થયા તો એમાં એકરો ક્યાં મૂકીશું? તો એકરો ઉપર મૂકીશું। તો એકરો અહીંયા આવશે અને 7 ક્યાં આવશે? નીચે। 7 ક્યાં આવશે? નીચે। હવે 5 અને 4નો સરવાળો કરીશું। તો 5 ને 4 9 અને 9 ને એક વધીનો પ્લસ કરીશું તો થશે 10। તો શું આવશે? અહીંયા 1 આવશે અને નીચે 0 આવશે। ચલો એવી જ રીતે 4 અને 5નો સરવાળો કરીશું। 4 અને 1નો સરવાળો કરીશું 5 અને 5 ને એક વધીનો પ્લસ કરીશું તો કેટલા થશે? 6। કેટલા થશે? 6। તો 607 એ આપણો જવાબ થયો। 607 એ આપણો જવાબ થયો। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 147 પ્લસ 354। તો આ બંનેમાં એકમના અંકો કયા છે? તો 7 અને 4। હવે 7 અને 4નો સરવાળો કરીશું તો શું થશે? 11। તો ઉપર 1 મૂકીશું નીચે પણ 1 મૂકીશું। હવે 4 અને 5નો સરવાળો કરીશું તો 4 ને 5 કેટલા થાય? 9 અને વધીનો 1 પ્લસ કરીશું તો થશે 10। તો અહીંયા 0 મૂકીશું અને ઉપર 1 લખીશું। હવે 1 અને 3નો સરવાળો કરીશું તો 1 ને 3 થાય 4 અને વધીનો 1 પ્લસ તો થશે 5। તો 501 એ આપણો જવાબ થયો। 501 એ આપણો જવાબ થયો। ચલો એવી રીતે બે સંખ્યાઓ જોઈ લઈએ। બે સંખ્યાઓના સરવાળા કઈ રીતે કરવા? તો બે સંખ્યાઓના સરવાળા ચલો આ બંનેમાં એકમના અંકો કયા છે? તો 5 અને 7। 7 અને 5 ચલો 7 અને 5 છે તો 7 અને 5ના સરવાળો કરીએ તો શું થશે? 12। તો વધી આવશે 1 અને 2 નીચે આવશે તો 12 થઈ ગયા। 1 અને 2 નીચે મૂક્યા 1 ઉપર મૂક્યું તો 12 થઈ ગયા। ચલો હવે 6 અને 2નો સરવાળો કરીશું તો 6 અને 2 કેટલા થશે? 6 અને 2 6। 6 અને 2 કેટલા થશે? 6 અને 7 8। 8 ને એક વધીનો પ્લસ કરીશું તો થશે 9। કેટલા થશે? 9। તો કેટલો જવાબ થયો? 92 એ આપણો જવાબ થયો। કેટલો થયો? 92 એ આપણો જવાબ થયો। ચલો એવી રીતે બીજી બે સંખ્યાઓનો સરવાળો જોઈ લઈએ। ચલો 48 પ્લસ 35। 48 પ્લસ 35 તો 8 અને 5 એ શું છે? એકમના અંકો છે। તો એકમના અંકોનો પહેલો સરવાળો કરવાનો તો 8 અને 5 કેટલા થાય? 13। તો 13માં 1 ઉપર અને તગડો નીચે। ચલો હવે દશકના અંકોનો સરવાળો તો દશકના અંક કયા કયા છે? 4 અને 3। 4 અને 3નો સરવાળો કરો તો થશે 7। હવે 7માં એક વધી પ્લસ કરવાની તો થશે 8। થશે 8। તો આપણો જવાબ શું થયો? 83 આપણો જવાબ થયો। ચલો એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે 4 સંખ્યાઓ। ચલો તો શું થશે? 4858 પ્લસ
3559. તો આ બંનેમાં એકમના અંકો કયા છે? તો 8 અને 9. તો હવે 8 અને 9નો સરવાળો કરો તો શું થશે? 17. તો 17માં 1 રો ઉપર અને 7 રો નીચે. ફરીથી 8 અને 9નો સરવાળો કરો તો થશે 17. તો 17માં 1 રો ઉપર શું થશે? 1 રો ઉપર, 1 રો ઉપર અને 7 રો નીચે. હવે દશકના અંકોનો સરવાળો કરો તો 5 ને 5 થાય 10. 10માં વધી 1 પ્લસ કરવાની તો થશે 11. તો 11માં પણ વધી આવશે 1, તો નીચે પણ 1. ચલો થશે, હા, 5 ને 5 10, 10 ને 1 11. ચલો હવે 100ના સ્થાન ઉપર કઈ કઈ સંખ્યા છે? 8 અને 5. તો 8 અને 5 કેટલા થાય? 13. 13માં વધી 1 પ્લસ કરો તો થશે 14. 14માં શું થશે? વધી 1 અને 4 નીચે. હા, ચલો હવે 4 અને 3નો સરવાળો કરો. 1000ના સ્થાન ઉપર ચલો 4 અને 3 તો શું થશે? 7. 4 અને 3નો સરવાળો થશે 7 અને વધી 1 પ્લસ કરો તો થશે 8. તો સંખ્યા શું બની? 8417. 8417 એ આપણો શું આવ્યો? આન્સર આવ્યો. શું આવ્યો? આન્સર આવ્યો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 5769 પ્લસ 1279. તો આ બંનેમાં એકમના અંકો શું છે? 9 9 છે. બંનેમાં એકમના અંકો શું છે? 9 9. તો આપણે 9 અને 9નો સરવાળો કરીએ તો થશે 18. તો એમાં વધી આવશે 1, નીચે આવશે 8. હવે 6 અને 7નો સરવાળો કરીએ તો થશે કેટલા થશે? 13. 6 અને 7 કેટલા થશે? 13. અને એમાં એક વધી પ્લસ કરીએ તો થશે 14. તો 14માં એક વધી આવી ઉપર, નીચે શું આવશે? 4. હા, ચલો હવે 7 અને 2નો સરવાળો કરો તો થશે 9. 9માં 1 એડ કરો તો થશે 10. તો શું થશે? 1 ઉપર ને 0 નીચે. હવે 5 અને 1નો સરવાળો કરો તો થશે 6. 6માં 1 વધી પ્લસ કરો તો થશે 7. થશે 7. તો આપણો જવાબ શું આવ્યો? 7048. 7048. ચલો એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો તમે વિડીયો સ્ટોપ રાખીને આ દાખલો ગણી શકો છો ને એનો આન્સર કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવી શકો છો. ચલો તો આમાં બંનેના એકમના અંકો કયા કયા છે? 8 અને 6. તો 8 અને 6નો સરવાળો કરીએ તો શું થશે? બંનેના એકમના અંકોનો સૌપ્રથમ આપણે શું કરીશું? પહેલાં સરવાળો કરીશું. તો 8 અને 6નો સરવાળો કરીશું. તો 8 અને 6 કેટલા થશે? 14. 14માં વધી આવી 1, નીચે શું આવશે? 4. શું આવશે? 4. ચલો હવે 6 અને 7નો સરવાળો કરો. તો 6 અને 7નો સરવાળો કરો તો થશે 13. અને 13માં 1 વધી પ્લસ કરો તો થશે 14. શું થશે? 14. તો એમાં નીચે 4. ચલો એવી જ રીતે 4 અને 7નો સરવાળો કરો તો થશે 11. અને એમાં વધી 1 પ્લસ કરો તો સંખ્યા બનશે 12. તો 1 ઉપર, નીચે 2. ચલો હવે 1 અને 6 અને 2નો સરવાળો કરો તો થશે 8. 8માં વધી 1 પ્લસ કરો તો સંખ્યા બનશે 9. તો શું જવાબ આવ્યો?
શું જવાબ આવ્યો? 9244. 9244. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.